લોરેન્સ કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત TATHS પરીક્ષા માટે પિયાજે અને વાયગોત્સ્કી જેટલો જ મહત્વનો છે. કોહલબર્ગે મુખ્યત્વે એ વાત પર ભાર મૂક્યો કે બાળક કે વ્યક્તિ શું સાચું છે તેના કરતાં કેમ સાચું છે. નૈતિક તર્ક, મોરલ રિઝનિંગ તે કેવી રીતે વિચારે છે. આ સિદ્ધાંતને સમજવા માટે હાઇન્ઝની દ્વિધા પાયામાં છે. 1. હાઇન્ઝની દ્વિધા, હાઇન્ઝ ડિલેમા. ટૂંકી વાર્તા. યુરોપમાં હાઇન્ઝ નામનો એક વ્યક્તિ હતો જેની પત્ની કેન્સરથી મરણ પથારીએ હતી. તે જ શહેરમાં એક દવાવાળાએ, ડ્રગિસ્ટ, તે કેન્સરની નવી દવા શોધી હતી. દવાની પડતર કિંમત $200 હતી, પણ દવાવાળો તેના $2000 માંગતો હતો. હાઇન્ઝે બધા જ ઓળખીતા પાસેથી પૈસા ઉછીના માંગ્યા, પણ માત્ર $1000 જ ભેગા થયા. તેને દવાવાળાને વિનંતી કરી કે દવા સસ્તી આપો અથવા બાકીના પૈસા પછી લઈ લેજો, પણ દવાવાળો માન્યો નહીં. અંતે પોતાની પત્નીનો જીવ બચાવવા હાઇન્ઝે રાત્રે દુકાન તોડીને દવા ચોરી કરી. કોહલબર્ગનો પ્રશ્ન: શું હાઇન્ઝે ચોરી કરવી જોઈતી હતી? શા માટે? 2. નૈતિક વિકાસના 3 સ્તરો અને 6 તબક્કા. કોહલબર્ગે આ જવાબોના આધારે વિકાસના 3 સ્તર આપ્યા, જેમાં દરેક સ્તરમાં 2 થી 2 તબક્કા છે. સ્તર 1. પૂર્વ પરંપરાગત સ્તર, પ્રી કન્વેન્શનલ લેવલ, 4 થી 10 વર્ષ. અહીં નૈતિકતા બાહ્ય પરિબળો, સજા કે ઇનામ પર આધારિત હોય છે. તબક્કો 1. આજ્ઞાપાલન અને સજા, ઓબિડિયન્સ અને પનિશમેન્ટ. ચોરી ન કરાય કારણ કે પોલીસ પકડશે અને જેલ થશે. સજાથી બચવા માટે નિયમ પાળવા. તબક્કો 2. સાધનાત્મક સાપેક્ષતા, સેલ્ફ ઇન્ટરેસ્ટ, રિવોર્ડ. મેં તારા માટે આ કર્યું તો તું મારા માટે આ કર. હાઇન્ઝ વિચારે કે જો પત્ની બચશે તો તે તેની સંભાળ રાખશે. સ્તર 2. પરંપરાગત સ્તર, કન્વેન્શનલ લેવલ, 10મી 13 વર્ષ. અહીં વ્યક્તિ સમાજના નિયમો અને અન્યોની અપેક્ષા મુજબ વિચારે છે. તબક્કો 3. આંતરવૈયક્તિક સંબંધો, ગુડ બોય, નાઇસ ગર્લ. હું ચોરી કરું જેથી લોકો મને સારો પતિ કહે, લોકોની નજરમાં સારું દેખાવું. તબક્કો 4. સામાજિક વ્યવસ્થા જાળવવી, લો એન્ડ ઓર્ડર. ચોરી ગુનો છે. જો દરેક વ્યક્તિ ચોરી કરવા લાગે તો સમાજ વ્યવસ્થા પડી ભાંગે. નિયમો એ નિયમો છે. સ્તર 3. પશ્ચાત પરંપરાગત સ્તર, પોસ્ટ કન્વેન્શનલ લેવલ, 13 વર્ષથી વધુ. અહીં નૈતિકતા વ્યક્તિના પોતાના સિદ્ધાંતો અને માનવીય મૂલ્યો પર આધારિત હોય છે. તબક્કો 5. સામાજિક કરાર, સોશિયલ કોન્ટ્રાક્ટ. નિયમો લોકોના કલ્યાણ માટે છે, પણ જો કોઈનો જીવ જતો હોય તો નિયમમાં ફેરફાર થઈ શકે. તબક્કો 6. સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો, યુનિવર્સલ એથિકલ પ્રિન્સિપલ્સ. કોઈપણ કાયદા કરતાં માનવ જીવનનું મૂલ્ય સૌથી મોટું છે. આ સર્વોચ્ચ તબક્કો છે જ્યાં વ્યક્તિ અંતરાત્માના અવાજ પર ચાલે છે. 3. TATHS પરીક્ષા માટે ખાસ યાદ રાખવા જેવું. નૈતિક દ્વિધા, મોરલ ડાયલેમા. જ્યારે 2 સાચા કે ખોટા વિકલ્પો વચ્ચે પસંદગી કરવાની હોય. નૈતિક તર્ક, મોરલ રિઝનિંગ. જે નિર્ણય લીધો તેની પાછળનું કારણ કે તર્ક શું છે. ટીકા. કેરોલ ગિલિગને આ સિદ્ધાંતની ટીકા કરી હતી કે તે પુરુષ કેન્દ્રી છે અને સ્ત્રીઓની સંવેદના કે સંભાળ, કેરના પાસાને અવગણે છે. શિક્ષકની ભૂમિકા. વર્ગખંડમાં ચર્ચા, ડિસ્કશન દ્વારા વિદ્યાર્થીઓના નૈતિક તર્કનો વિકાસ કરવો. તમારા માટે એક પ્રશ્ન: જો કોઈ બાળક કહે કે મેં હોમવર્ક એટલે કર્યું કારણ કે સાહેબ વળશે, તો તે કોહલબર્ગના કયા તબક્કામાં છે? જવાબ: તબક્કો 1. સજા અને આજ્ઞાપાલન. શું તમે TATHSના અન્ય મનોવૈજ્ઞાનિકો જેમ કે બ્લૂમ કે ગાર્ડનર વિશે જાણવા માંગો છો?